જૂનાગઢમાં પત્રકારત્વ ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ જોવા મળી. ગિરનારની પાવન છત્રછાયામાં જૂનાગઢ જિલ્લાના તમામ પત્રકારોના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના પત્રકારો માટે પ્રથમ વખત ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રામવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને એકતાના તથા નિસ્વાર્થ સેવાનો સંદેશ આપ્યો હતો. વાત જોઈએ વિગતથી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ બેસાણી. જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની છત્રછાયામાં રામવાડી ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાઓના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના પત્રકારો એક જ મંચ પર એકત્રિત થયા હતા. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા પત્રકારત્વ સાથે જોડાયેલા કલમના કસબીઓ જ્યારે એક સાથે મળે ત્યારે સમાજમાં એકતા અને જવાબદારીનો મજબૂત સંદેશ પહોંચે છે. આ સ્નેહ મિલનની ખાસ વાત એ રહી કે તેમનું આયોજન સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવના સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિગત સ્વાર્થ કે રાજકીય એજન્ડાને સ્થાન આપવામાં નહોતું આવ્યું. પત્રકાર મિત્રો વચ્ચે માત્ર પત્રકારત્વના મૂલ્યો, સત્યનિષ્ઠા અને લોકહિત અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ તાલુકા કક્ષાએ સંગઠિત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી કોઈ પણ પ્રકારના અન્યાય સામે એકજૂટ થઈ અવાજ ઉઠાવી શકાય. સાથે જ સમાજ સુધી સચોટ અને સત્ય સમાચાર પહોંચાડવા પત્રકારની જવાબદારી વધુ મજબૂત બને તે દિશામાં ચર્ચાઓ થઈ હતી. સ્નેહ મિલન દરમિયાન પત્રકારો માટે સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી પારિવારિક પરંપરા અને વાતાવરણમાં ભોજનનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ સંગીતના સૂર સાથે મનોરંજન કાર્યક્રમ યોજાયો, જેમાં પત્રકારોએ આનંદભેર સમય પસાર કર્યો અને જૂનાગઢ જિલ્લામાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત યોજાતા પત્રકારોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ આગામી દિવસોમાં જૂનાગઢ શહેરના પત્રકારો માટે આવું જ ભવ્ય સ્નેહ મિલનનું આયોજન થવાનું હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર સુલતાન સોહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.